નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયના ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરીએ છીએ, જેનો આજે આ લેક્ચર નંબર 19 જોવા માટે જઈ રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે જે ટોપિક ભણવાનો છે તે છે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહદરિત ગુંજળા પર લાગતું ટોર્ક. હવે જૂના સિલેબસ પ્રમાણે જો આપણે વાત કરવા જઈએ તો એના અંદર તમને એક ટોપિક સ્વરૂપે જ આપી દીધી, જનરલ કેસ આપી દીધો એવું કહી શકાય. પણ હવે જે આપણે એનસીઈઆરટી નો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે એના પુસ્તક અનુસાર આપણે જોવા જઈએ તો તમને આ એક ટોપિકની અંદર બે કિસ્સાઓ આપેલા છે. એમાંનો જે પહેલો કિસ્સો છે એ મેં અહીંયા બોર્ડ પર લખ્યો છે અને એના પછી એનો જનરલ કેસ આપેલો છે, બરાબર. તો પહેલા આપણે જે સ્પેશિયલ કેસ આપેલો છે એ ભણીશું અને એના પછી આપણે એનો જનરલ કેસ છે એની ચર્ચા કરીશું. જનરલ કેસ ઇન સેન્સ કે તમે એમ કહી શકો કે ભાઈ ગુંજળાનું સમતલ કોઈ પણ રીતે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય તો એવા સમયે એના પર ટોર્ક છે કેટલું લાગે. અને આ જે ખાસ કિસ્સો એ મેં એવું લખ્યું છે કે ગુંજળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો આ એનો ખાસ કિસ્સો થઈ જશે, બરાબર. તો આવા સમયે એના પર ટોર્ક છે કેટલું લાગે. આ ટોપિક ભણતા અગાઉ તમારા દિમાગની અંદર 11મા ધોરણમાં જે તમે ટોર્ક ને બધી વસ્તુઓ ભણીને આવ્યા છો, જડત્વની ચાક માત્રા, બરાબર. તો જડત્વની ચાક માત્રા છે કે આપણે આ ટોપિકની અંદર ચુંબકીય ચાક માત્રાની વાત કરીશું. ત્યાં તમે ટોર્ક બરાબર R ક્રોસ F આવું સૂત્ર લખતા જો યાદ હોય તો R એ જેની ભ્રમણાક્ષ હોય, જે તે પદાર્થ ભ્રમણ કરતો હોય એની ભ્રમણાક્ષથી અંતર હતું અને F એના ઉપર લાગતું બળ છે. અને એક બીજું પણ સૂત્ર હતું ટોર્કનું કે ટોર્ક છે ક્યારે ઉત્પન્ન થાય, ઉપર પદાર્થ પર ટોર્ક લાગે ક્યારે. તો એના માટે ધોરણ 11 ની અંદર આપણે એવી વાત કરતા કે જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતા બળોના પરિણામે બળયુગ્મની રચના થતી હોય. બળયુગ્મ શું છે એ બધી વસ્તુ તમે ધોરણ 11 માં જોઈ જ ગયા છો, પણ ત્યાં આપણે ટોર્કનું સૂત્ર એવું લખતા કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળયુગ્મની રચના થાય ત્યારે એ બંને બળોમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય અને એને ગુણાકારમાં તમે એ બંને બળની જે કાર્ય રેખાઓ છે એમના વચ્ચેનું લંબ અંતર, આ બંને ક્વોન્ટિટીનો ગુણાકાર કરો તો તમને ટોર્ક મળે, બરાબર. તો એ બધો બેઝ જે છે તમારો બેઝિક વસ્તુ છે બધી 11 માં ની થોડી ક્લિયર ન હોય તો એ વખત તમે જોઈ લેજો અને પછી આ લેક્ચર જુઓ, બરાબર. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો કેસ, ગુંજળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. બીજી એક વાત, પાઠ્યપુસ્તકની અંદર જે આકૃતિ છે એના કરતા અહીંયા મેં થોડી આકૃતિ અલગ રીતે બતાવી છે, બરાબર. હું તમને એક સમતલ લઈને પણ સાથે બતાવતો જાઉં તો અહીંયા આગળ જે મેં આકૃતિ બતાવેલી છે એના અંદર આપણે શું કીધું છે કે આ તરફ કોઈ ચુંબકનો N ધ્રુવ છે, આ તરફ ચુંબકનો S ધ્રુવ છે અને આપણે સૌ જાણીએ છીએ એમ ચુંબકીય ક્ષેત્ર એ N થી S તરફ બતાવતા હોઈએ એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે, બરાબર. આ તીર જે બતાવ્યા છે રેડ કલરથી એ બધા ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે, સમાન ચુંબકીય ક્ષેત્ર B. અને એના અંદર આ એક મેં સમતલ અથવા ગૂંચળું જેમ તમે કહો P Q R S એક લંબચોરસ ગૂંચળું છે એને આપણે આ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલું છે. પણ કઈ રીતે? તો કે સમતલ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને કેવું હોય? સમાંતર હોય. તો કંઈક આ રીતની વાત છે, બરાબર. તમે એવી કલ્પના કરો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે જતું હોય, બરાબર. આ રેડ કલરની જે બધા એરોસ છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. તમે થોડું ઇમેજિન કરવા માટે હાલ પૂરતું એવું માની લો કે લેઝર લાઇટ આપણે સૌ જાણતા હોઈએ કે લાલ કલરની જે આવે છે એ લેઝર લાઇટ થી જે બધા તીર છે આ તરફ કરેલા છે એ આપણું ચુંબકીય ક્ષેત્ર છે. અને એના અંદર આ ગૂંચળું છે લંબચોરસ એ આપણે આ રીતે રાખેલું છે, બરાબર. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આમ છે અને એનું સમતલ છે એટલે સમાંતર છે. જો હું આ રીતે રાખું, સમજો, જો આ રીતે હું ગૂંચળું રાખું તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, બરાબર. અને એને લંબ થશે એનું સમતલ, ખ્યાલ આવે છે? ગૂંચળાનું સમતલ આમ થશે, ખ્યાલ આવે છે? તો આ ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો બંને એકબીજાને લંબ કહેવાશે, બરાબર. પણ આપણે અહીંયા ખાસ કિસ્સો શું લીધો છે કે ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એટલે ગૂંચળું આ રીતે રાખેલું છે. આમ ખાસ ધ્યાન રાખીશું આપણે. અને શક્ય હોય તો તમે પણ આ વિડિયો જોતા સાથે તમારી બાજુમાં કોઈ પેડ કે પુસ્તક હોય તો એને સાથે રાખી અને ઇમેજિન કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણે આ અત્યારે જે મેં પેડ લીધું છે કેતા સમતલ
એની મદદથી આપણે સમજીશું. હવે અમુક જે કઈ જરૂરી વર્ણન છે મેં પહેલેથી જ લખી દીધું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા PQRS ને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં એવી રીતે મૂકેલ છે કે જેથી તેનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે. બરાબર. આ શબ્દ જે છે એના પછીની લાઈન ખૂબ અગત્યની છે. એટલે કે ગૂંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. આ ખાસ મહત્વની વસ્તુ છે. આ ખાસ યાદ રાખજો, કારણ કે આ ટોપિકને લગતા તમે ઘણા બધા MCQ નીટની અંદર પણ અમુક MCQ પૂછાઈ ગયેલા છે કે જેના અંદર માત્ર આ સમાંતર શબ્દ અને આ લંબ શબ્દ, બરાબર, આ બે શબ્દની થોડી હેરાફેરી કરી નાખે અને તમને આખો કન્ફ્યુઝ કરી દે છે પ્રશ્ન. બરાબર. તો ખાસ વ્યવસ્થિત સમજી લેજો. પહેલા શું કહીએ છીએ આપણે કે ગૂંચળાનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો એનું ક્ષેત્રફળ સદિશ જે છે એ કેવો થશે તો કે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. હવે આ કઈ રીતે લખ્યું તો કે આપણે સૌ જાણીએ છીએ કે ક્ષેત્રફળ છે એ સદિશ ભૌતિક રાશિ છે. ક્ષેત્રફળ સદિશ રાશિ છે પણ એની દિશા કઈ લેવી, બરાબર. તો એમાં ઘણાને એવું થોડું ડાઉટ થતો હોય તો આજે આપણે થોડી વાત કરી લઈએ. એક વસ્તુ યાદ રાખજો કે ઓપન સરફેસ એટલે ખુલ્લી સપાટી, બરાબર. કોઈ પણ ખુલ્લી સપાટી હોય તો એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એના સમતલને લંબ રૂપે હોય છે. બરાબર. આ ખાસ યાદ રાખજો. પહેલા ખુલ્લી સપાટી તમે આ બોર્ડ ને કહી શકો, આ બોર્ડ છે, આ પેડ, પછી ધારો કે કોઈ ત્રિકોણ હોય, 11મા ધોરણની અંદર તમારે ત્રિકોણાકાર તકતી, એક ત્રિકોણાકાર તકતી હોય અથવા વર્તુળ, એક વર્તુળાકાર લૂપ હોય અથવા ચોરસ કે લંબચોરસ લૂપ બનાવેલી હોય. ખ્યાલ આવે છે વાત આપણી? પણ ટૂંકમાં આ વસ્તુ જે છે ઓપન સરફેસ હું શા માટે બોલું છું કે દ્વિપારિમાણિક વસ્તુ હોય. હવે દ્વિપારિમાણિક વસ્તુ તમે સમજતા હશો, માત્ર x અને y આમ અને z આમ ન હોય. તો લંબાઈ અને પહોળાઈ, તો જાડાઈ છે અવગણ્ય હોય એવું કહીએ આપણે અત્યારે, અને સાવ તો જાડાઈ થોડીક તો હશે. તો આ પ્રકારની જ્યારે સપાટીઓ હોય, ખુલ્લી સપાટીઓ જેને કહીએ આપણે, ત્રિકોણાકાર તકતી, વર્તુળાકાર લૂપ, એ સિવાય રિંગ 11મા ધોરણની અંદર આવતું તકતી, ચોરસ લૂપ, બરાબર, આ બોર્ડ, કોઈ દીવાલ હોય, એક જ દીવાલ હોય ત્યારની વાત છે, કોઈ એક દીવાલ, તો આવી બધી જે સપાટીઓ છે એને આપણે ખુલ્લી સપાટીઓ કહીએ છીએ. અને આવા સમયે એનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ હોય છે. હવે અહીંયા થોડુંક આપણને કન્ફ્યુઝન એવું થાય. હું ધારો કે એક વાત કરું કે ભાઈ અત્યારે મારા પાસે આ પેડ છે, તો આ એક આમ અત્યારેની જે જાડાઈ છે એને હું અવગણી નાખું, કારણ કે એની લંબાઈ અને પહોળાઈ છે થોડીક વધારે છે જાડાઈની સાપેક્ષમાં. તમે સમજો કે આ ધારો કે પહોળાઈ છે એ અંદાજે 20 કે 25 સેન્ટીમીટર હશે, આ લંબાઈ છે તો કદાચ અંદાજે 30 કે 35 સેન્ટીમીટર હશે, પણ એની સામેની જાડાઈ તમે જોવા જાવ તો અવગણ્ય છે, બરાબર. અંદાજે 1 કે 2 મિલીમીટર અથવા તો વધીને 5 મિલીમીટર, અડધો સેન્ટીમીટર લગભગ આ જાડાઈ છે હશે નહીં. તો આપણે અત્યારે આ જાડાઈ છે અવગણીએ અને આને હું દ્વિપારિમાણિક વસ્તુ કહું, બરાબર. માત્ર લંબાઈ પહોળાઈને જ આપણે ધ્યાનમાં લઈએ તો આ જે સપાટી છે એને આપણે ખુલ્લી સપાટી કહીશું. અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ એ આ સપાટીને લંબ રૂપે હોય છે. પણ પ્રશ્ન એવો થાય કે અગર હું આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ જો આમ બતાવું, હું એમ કહું કે આ જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ આ રીતે છે, તો એને લંબ જ છે. જુઓ તમે કેમ કે સપાટીનું જે સમતલ છે એને લંબ રૂપે છે ક્ષેત્રફળ સદિશ. પણ કદાચ ને કોઈ વ્યક્તિ એમ પણ કહે કે ભાઈ આ રીતે આપણે ક્ષેત્રફળ સદિશ ન બતાવવો હોય અને કોઈ આમ બતાવે, આમ એટલે તમે સમજો છો હું પાછળની તરફની વાત કરું છું, પાછળ તરફ હું આ રીતે લંબ બતાવું, બરાબર. આમ પણ બતાવી શકાય, આ તરફ ક્ષેત્રફળ સદિશ બતાવું તો આ પણ લંબ થશે, અને આ તરફ બતાવું તો એ પણ લંબ જ થવાનો. જુઓ ખ્યાલ આવે છે વાત? તો ખુલ્લી સપાટી જે છે એનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીના સમતલને લંબ રૂપે હોય. પણ પ્રશ્ન એવો થાય કે કઈ દિશામાં બતાવવું, આ જમણી તરફ રાખવો કે ડાબી તરફ આપણે ક્ષેત્રફળ સદિશ બતાવવો. તો એના માટે મિત્રો યાદ રાખજો, તમે કોઈ પણ દિશામાં બતાવી શકો પણ લંબ રૂપે હોય એ ખાસ જરૂરી છે. બીજી એક વાત, ધારો કે તમે કોઈ ટોપિક
અથવા તો કોઈ પ્રશ્ન છે એની ગણતરી કરતા હો અને આવું તમને એક સમતલ આપેલું છે તો ચુંબકીય ક્ષેત્રફળ સદિશ છે તમે આ રીતે બતાવો કે ભાઈ સમતલને લંબ રૂપે અને જમણી તરફ છે બરાબર તો ઈ જે તમે ટોપિક લખો છો અથવા તો એ દાખલાની ગણતરી કરો છો એ દાખલાની ગણતરીમાં છેક સુધી ક્ષેત્રફળ સદિશ તમે આ દિશામાં જ લેશો પછી બીજો દાખલો તમે ગણતા હો અને ત્યારે તમને એમ થાય કે મારે ક્ષેત્રફળ આ બાજુ નથી લેવો તો હવે આ બાજુ લઈ શકાશે ખ્યાલ આવે છે બધાને તો ક્ષેત્રફળ સદિશ ખુલ્લી સપાટીઓ માટે સમતલને લંબ હોય છે તમે કોઈ પણ દિશામાં લઈ શકો આ રીતે સમતલ હોય તો ઉપર પણ લઈ શકાય નીચે પણ લઈ શકાય પણ એ દિશા બદલવાની નહીં ક્યાં સુધી જ્યાં સુધી જે તે ટોપિક કે એ દાખલો પૂર્ણ ન થાય ત્યાં સુધી એવું લાઈફ ટાઈમ કોઈ એવો રૂલ નથી કે હંમેશા ક્ષેત્રફળ સદિશ ઉપર જ લેવો કે નીચે જ લેવો એવું જરૂરી નથી બરાબર છે એ દિશા આપણે ક્યાં સુધી રાખવાની છે એ જે તે તમે ટોપિક કે દાખલો ગણતા હો ત્યાં સુધીની બાકી તમે ઉપર કે નીચે કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળ સદિશ બતાવી શકો ખાસ એવું ધ્યાન રાખવાનું કે ક્ષેત્રફળ સદિશ એ સમતલ જે તે સમતલની આપણે વાત કરતા હોઈએ એને લંબ હોવો જોઈએ ક્લિયર છે આટલી વાત બરાબર તો આપણે અત્યારે આવા જ એક સમતલની અહીંયા વાત કરવાની છે હવે ફરી વખત આપણે આના ઉપર આવીએ તો અહીંયા શું કહે છે કે ભાઈ આપણે આ ઉજળાને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે ઉમેરીએ છીએ કે જેથી તેનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તો આપણે વાત કરીએ કે ધારો કે આ રીતે આ સમતલ છે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે બરાબર આ દિશામાં એટલે કે આપણે કહીએ કે ભાઈ x અક્ષ ધન x દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે આમ તો આ સમતલ એને સમાંતર થયું હવે આ સમતલનો ક્ષેત્રફળ સદિશ કાં તો હું આ રીતે બતાવી શકું અથવા અહીંયા પાછળ તરફ આમ બતાવી શકો અંદર તરફ જતી દિશા બરાબર હવે અહીંયા આપણે થોડું આકૃતિ પર ધ્યાન આપો અહીંયા જોઈએ આ જે p q r s જે લૂપ છે એમાંથી કંઈક I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને આનો ક્ષેત્રફળ સદિશ કાં તો હું બહાર બતાવી શકું કાં તો હું અંદર બતાવી શકું પણ અહીંયા આગળ અત્યારે મેં જે પ્રવાહની દિશા બતાવી છે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કારણ કે આખા પ્રશ્નની અંદર આગળ શું થવાનું છે મને ખ્યાલ છે એટલે હાલ પૂરતો હું આ જે કઈ સમતલ છે PQRS એનું ક્ષેત્રફળ સદિશ હું અંદર તરફ લઉં છું શા માટે તમને ખ્યાલ આવી જશે બરાબર છે બહાર તરફ લ્યો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર પણ સમતલને હોવો જોઈએ તો કદાચ તમે બહાર તરફ એમ કહો કે ભાઈ આ લૂપનું ક્ષેત્રફળ સદિશ એ સમતલને લંબ રૂપે બહાર તરફ આવતી દિશામાં છે તો પણ એ ચુંબકીય ક્ષેત્રને લંબ થશે જુઓ જરા ક્ષેત્રફળ સદિશ બહાર અને ચુંબકીય ક્ષેત્ર છે ધન x દિશામાં છે તો બંને લંબ થયા એ રીતે અગર તમે ક્ષેત્રફળ સદિશ છે એ સમતલને લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં છે એવું લખો તો પણ બંને એકબીજાને લંબ થવાના છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બરાબર ઓકે તો અહીંયા આગળ હું જે છે એ ક્ષેત્રફળ સદિશ અંદર તરફ છે એવું કહું છું બરાબર છે ઓકે આ તો ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે આપણને આ ક્ષેત્રફળ સદિશ મળે ત્યારબાદ ગુજરાતમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I આપણે અહીંયા બતાવેલો છે બીજી એક વાત કે ઘણી જગ્યાએ તમને આ ગુચડું જે છે લંબચોરસ ગુચડું છે તો આખું અહીંથી નીચેથી પેક બતાવે તો એવું શક્ય ન બને કારણ કે કદાચ આ લૂપ છે તો આમાંથી મારે વિદ્યુત પ્રવાહ માટે ક્યાંક તો કનેક્શન રાખવા પડે ને બરાબર તો એ માટે આપણે અહીંયા નીચે છે કનેક્શન રાખેલા છે અહીંયા બેટરીને બધું કનેક્ટ કરીને આમાંથી આપણે વિદ્યુત પ્રવાહ છે પસાર કરતા હોઈએ તો ગુચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે અને ગુચડાની બાજુ ઉપર લાગતા ચુંબકીય બળના મૂલ્યો F = I × B સૂત્ર પરથી મેળવી શકાય અગાઉ આપણે આ ટોપિક ભણી ગયા છીએ કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધરાવતી તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના પર લાગતું બળ F = IL × B થી મળતું હોય છે IL B sin θ IL અને B વચ્ચેનો ખૂણો થશે ત્યારબાદ ગુચડાની બાજુઓ PQ તો આ PQ બાજુ છે QR RS અને આ નીચેની જે બાજુ છે આખી એને આપણે ગણી લઈશું SP ભલે અહીંયા વચ્ચે કટકો છે પણ એનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય એમના ઉપર લાગતા બળો અનુક્રમે F1 F2 F3 અને F4 હોય તો હવે અહીંયા સુધીની થિયરી હતી માટે મેં લખી દીધું છે હવે એના આપણા સમીકરણ છે બધા મેળવવાના છે ઓકે એ સિવાય ગુચડાની જે લંબાઈ છે એને મેં L થી બતાવી છે એની પહોળાઈ છે એ B વડે બતાવી છે પાઠ્યપુસ્તકમાં જોવા જશો તો કદાચ લંબાઈ છે એને સ્મોલ a અને પહોળાઈને સ્મોલ b વોટએવર તમે કોઈ પણ એના માટેની સંજ્ઞાઓ છે એ ઉપયોગ કરી શકો અહીંયા આગળ લંબાઈ અને પહોળાઈ છે l અને b થી બતાવ્યા છે તો હવે આપણે વાત કરીએ
આ ચારે બાજુઓ પર લાગતા બળને અને કઈ રીતે ટોર્ક લાગે એ તમને હમણાં ખ્યાલ આવશે આપણે આ ચારે ચાર બળ જોઈએ ત્યારબાદ તો શું કીધું આપણે કે ભાઈ PQ QR RS અને SP આ જે કઈ ચાર બાજુઓ છે આપણે આ બાજુને ધ્યાનમાં રાખીશું આકૃતિમાં જે મેં બતાવ્યા છે એ જ બધા બિંદુઓ આપણે કહીશું અહીંયા હું લખી પણ દઉં છું આ ખૂણો છે P Q R અને S બરાબર P Q R S આ જે ગુજળું છે એની બાજુ PQ ની વાત કરીએ આપણે તો આ PQ બાજુ છે એમાંથી વહેતો પ્રવાહ અહીંયા જો મેં પ્રવાહ પણ બતાવેલો છે P થી Q તરફ વિદ્યુત પ્રવાહ જે જાય છે I જેટલો પ્રવાહ બરાબર એટલે પ્રવાહની દિશા પણ અહીંયા હું તમને સાથે સાથે બતાવી દઉં આ રીતે વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે તો PQ બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે ઉપર તરફ છે જો તો એના ઉપર લાગતું ચુંબકીય બળ આપણે એને F1 કીધું છે તો એના બરાબર હું શું લખું તો જો F બરાબર સૂત્ર છે IL ક્રોસ B I એ જે તે તારમાંથી વહેતો પ્રવાહ L જે આપણે તારની વાત કરતા હોઈએ એની લંબાઈ અને B જ્યાં જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય એનું મૂલ્ય અને ક્રોસ દૂર કરતા sin θ આવશે અને E જે θ છે કોના વચ્ચેનો ખૂણો હોય તો કે IL અને B વચ્ચેનો ખૂણો હોય તો અહીંયા આગળ આપણે એ વાત કરીએ કે આ જે બાજુ છે PQ એના ઉપર લાગતું બળ F1 આપણે અહીંયા લખીએ તો F1 બરાબર અહીંયા હું હવે સદિશ નથી લખતો ઓકે ચલો સદિશ રાખીશું આપણે કારણ કે ટોર્ક તો જ ખ્યાલ આવશે ચલો F1 બરાબર F1 કોના પર લાગતું બળ છે તો કે PQ બાજુ ઉપર તો PQ એ આ ગુજળાની લંબાઈ છે અને એની લંબાઈ આપણે બતાવી છે L વડે તો એમાંથી આ PQ બાજુમાંથી વહેતો પ્રવાહ I એ બાજુની લંબાઈ આ તારની લંબાઈ PQ ની L અને કયા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે એને તો કે B અને sin θ આ રીતે આવશે ને IL ક્રોસ B ને આપણે આ રીતે લખી શકીએ ILB sin θ તો હવે એ θ કેટલો હોય એ આપણે સમજીએ θ કોના વચ્ચેનો ખૂણો છે IL અને B ચુંબકીય ક્ષેત્રની દિશાઓ વચ્ચેનો તો આ PQ બાજુ માટે IL એ ઉપર તરફ છે જોવો જરા અને ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ રીતે બતાવેલું છે આ રીતે ધન x ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે અને આ PQ બાજુ છે માંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઉપર તરફ છે તો આ IL અને ચુંબકીય ક્ષેત્ર આમ બંને એકબીજાને કેવા થશે લંબ થશે અને લંબ હોય ત્યારે આપણે અહીંયા થીટા જે છે એ લખીશું 90 sin 90 ની કિંમત 1 થશે અને આનું મૂલ્ય આપણને મળશે ILB આટલું બળ એ PQ બાજુ પર લાગશે ILB જેટલું પણ આપણે અહીંયા બળને સદિશ સ્વરૂપે પણ બતાવ્યું છે તો હવે એની દિશાની વાત કરીએ દિશા કઈ રીતે મેળવી શકાય તો યાદ કરો આપણે દિશા કેમ મેળવીએ તો કે જે બે સદિશોનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ એમને આધારે આપણે પરિણામી સદિશ કઈ દિશામાં મળશે એ મેળવીએ તો અહીંયા IL ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે ધન x અક્ષની દિશામાં છે તો અગાઉ આપણે ઘણી જગ્યાએ ક્રોસ ગુણાકારની દિશાઓ મેળવેલી છે જમણા હાથના નિયમની મદદથી આપણે કઈ રીતે મેળવતા તો કે પહેલો જે સદિશ હોય ઈ દિશામાં તમારા આંગળા રાખો અને જે બીજો સદિશ હોય ઈ તરફ આંગળા વળવા જોઈએ તો અંગૂઠો એ પરિણામી સદિશની દિશા બતાવે તો અહીંયા જુઓ કે PQ માંથી વહેતો પ્રવાહ ઉપર તરફ છે એટલે આ આંગળા હું જમણા હાથના આ રીતે રાખું અને ચુંબકીય ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે તો ઈ તરફ આમ વાળીએ તો અંગૂઠો જે છે કઈ તરફ આવે છે અંદર તરફ બરાબર હવે એ F1 ની જે દિશા અંદર તરફ છે એ અહીંયા હું કે બતાવી નથી શકતો એટલે એને હું સંજ્ઞા સ્વરૂપે આ રીતે બતાવું તમને ખ્યાલ જ હશે સંજ્ઞાનો અર્થ ક્રોસ કરીને બતાવીએ એનો અર્થ એવો થશે કે એ અંદર તરફ જતી દિશામાં છે અને કદાચ તમને હજુ આ જમણા હાથનો નિયમ ન સમજાતું હોય તો આમ પણ તમે સમજી શકો કે ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે અને પ્રવાહ છે ઉપર તરફ એટલે કે ધન y દિશામાં છે આપણે IL એટલે કે ઉપર તરફની દિશા અને B એટલે કે ધન x દિશા નો ગુણાકાર કરવો છે સદિશ ગુણાકાર તો ઉપર તરફની દિશા ધન y દિશા એટલે j કે
ક્રોસ ચુંબકીય ક્ષેત્ર ધન x એટલે i કે તો j ક્રોસ i તમે કરશો તો માઈનસ k કે મળશે અને માઈનસ k કે એટલે ઋણ z અંદર તરફ જતી દિશા જે આપણે અહીંયા બતાવી છે બરાબર તો આ જે બળ મળે આપણને એ કઈ બાજુ ઉપર મેળવા pq બાજુ ઉપર લાગતું બળ હવે વાત કરીએ આપણે આ બીજી બાજુ qr ઉપર લાગતું બળ તો એના માટે લખી આનું કીધું સમીકરણ 1 હવે F2 બરાબર લખીએ તો સૂત્ર છે If ક્રોસ B I અને એમાંથી વહેતો પ્રવાહ હવે તમે જુઓ કે આ PQ માંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો એ જ પ્રવાહ આ QR માંથી જતો છે બરાબર આ ઉપરની જે બાજુ છે તો પ્રવાહ તો બધી બાજુમાંથી એક સરખો જ વહેતો હોય એટલે આ QR બાજુ છે એમાંથી વહેતો પ્રવાહ હું લખું I પછી આવે L કેતા જે તે બાજુની લંબાઈ તો અહીંયા QR જે છે એની લંબાઈ અહીંયા મેં આકૃતિની અંદર સ્મોલ b વડે બતાવી છે બરાબર તો અહીંયા I પછી લંબાઈની જગ્યાએ લખીશું સ્મોલ b પછી શું હતું કેપિટલ B તો કેપિટલ B એ ચુંબકીય ક્ષેત્ર છે અને sin થીટા હવે અહીંયા થીટા કેટલો લખવો એ જોઈએ જરા આપણે PQ માટે શું હતું IL ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર ધન x ની દિશામાં તો બંને એકબીજા લંબ હતા પણ QR બાજુ માટે જુઓ જરા કે IL એ આમ છે એટલે કે ધન x ની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર પણ ધન x ની દિશામાં છે તો આ QR બાજુ માટે હું એવું કહી શકું કે IL અને ચુંબકીય ક્ષેત્ર બે એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો શૂન્ય થાય એટલે અહીંયા લખી નાખશું આપણે sin 0 ડિગ્રી અને sin 0 એ શૂન્ય થશે અને પરિણામે આપણને F2 બરાબર 0 મળશે સમીકરણ 2 બરાબર તો આ જે QR બાજુ છે એના ઉપર કોઈ ચુંબકીય બળ લાગશે નહીં ક્લિયર વાત હવે વાત કરીએ ત્રીજી બાજુની એટલે કે RS તો RS બાજુ પર લાગતું બળ આપણે કીધું છે F3 તો F3 બરાબર ફરી વખત એમાંથી વહેતો પ્રવાહ I હશે પછી બાજુની લંબાઈ આ QR તો એ જેટલો આ PQ ની લંબાઈ હશે એટલી જ સોરી RS તો આ RS બાજુની લંબાઈ એ આ PQ બાજુની લંબાઈ જેટલી જ હશે એટલે કે L ચુંબકીય ક્ષેત્ર B અને sin ખૂણો કેટલો હશે જોઈએ આપણે અહીંયા તમે જુઓ છો RS માંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે નીચે તરફ છે એટલે IL નીચે તરફ અને પેલું ચુંબકીય ક્ષેત્ર જે બાહ્ય છે તો x અક્ષની દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં આ રીતે અને IL નીચે તરફ તો બંને એકબીજાને લંબ થશે તો અહીંયા લખીશું આપણે sin 90 sin 90 ની કિંમત ફરી વખત 1 લખીશું એટલે અહીંયાથી જશે F3 બરાબર ILB બરાબર હવે દિશાની વાત કરીએ તો આ RS બાજુ છે એમાં IL નીચે તરફ છે નીચે તરફ કહેતા આપણે ઋણ y અક્ષની દિશા કહીએ ઋણ y અક્ષની દિશા એટલે કે -j કે ચુંબકીય ક્ષેત્ર છે એ ધન x અક્ષની દિશામાં છે એટલે I કેરેટ આપણે IL ક્રોસ B કરવાનું છે તો IL એટલે કે -j કે અહીંયા હું બાજુમાં થોડું રફર કરી નાખું -j કે ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે I કે હવે j ક્રોસ I -k થાય અને 1 માઈનસ આ એટલે કે +k તો અહીંયા આગળ ચુંબકીય જે બળ છે એ +k એટલે કે ધન z અક્ષની દિશામાં લાગશે અને આપણે જમણા હાથની નિયમની મદદથી મેળવીએ તો જો IL નીચે છે તો આ રીતે આંગળા રાખીશું અને ચુંબકીય ક્ષેત્ર આમ છે તો એની દિશામાં આંગળા વળે છે જુઓ જરા તો IL થી B તરફ આંગળા વળશું એટલે અંગૂઠો છે બહાર તરફ આવે છે તો આ જે F3 છે એની દિશા આપણે આ ડોટ વડે બતાવીશું એટલે કે બળ જે છે એ બહાર તરફ આપણી દિશામાં લાગે છે ત્યારબાદ ચોથી જે બાજુ છે SP તો એના માટે જુઓ કે વિદ્યુત પ્રવાહ આમ આવે છે અને ચુંબકીય ક્ષેત્ર તો એ તો ધન x અક્ષની દિશામાં છે તો એ F3 કેટલું થશે આને હું કીધું સમીકરણ 3 સોરી F4 કીધું છે તો F4 બરાબર આ નીચેની બાજુ છે SP ઉપર લાગતું બળ તો SP માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I આ બાજુની લંબાઈ કેટલી તો કે જેટલી આ QR ની હશે તો આપણે આ જે ઉપરની લંબાઈ છે ને સ્મોલ b થી બતાવી છે સ્મોલ b કેપિટલ B અને sin થીટા કેટલો આવે જોઈએ જરા તો થીટા કોની વચ્ચેનો લખવાનો IL અને B વચ્ચેનો તો આ SP વિભાગ છે એમાં વિદ્યુત પ્રવાહ છે આ રીતે વહે છે બરાબર
અને ચુંબકીય ક્ષેત્ર છે આ તરફ છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે અહીંયા આપણે ખૂણો લખીશું sin 180. sin 180 ની કિંમત 0 થશે અને આ જવાબ મળશે આપણને 0. હવે તમે જુઓ આના પરથી એક તારણ આપણે એવું કાઢી શકીએ કે કોઈ પણ તાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર, જો અહીંયા ખૂણો 0 થતો હતો હે QR વિભાગ માટે કે પ્રતિ સમાંતર SP, તો કોઈ પણ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે નહીં. બરાબર, આ બે બાજુ પર કોઈ બળ લાગતું નથી. હા, આ PQ અને સામે છે RS, આ બંને બાજુ ઉપર બળ લાગે છે. આપણે અહીંયા જોયું એમ આ PQ ઉપર લાગતું બળ છે એ અંદર તરફ છે. બરાબર, અહીંયા ફનથી બતાવ્યું છે. અને RS છે એના પર લાગતું બળ છે બહાર તરફ છે. તમે સિમ્પલ એવો વિચાર કરો કે આ એક ચોરસ લૂપ છે, આ ઉપર કઈ બળ લાગતું નથી, આ બાજુ ઉપર કોઈ બળ લાગતું નથી, આ બાજુ ઉપર લાગતું બળ અંદર તરફ છે. બરાબર, તમે સમજો કે એક દોરી બાંધી આપણે અંદર ખેંચવાની છે અને અહીંયા લાગતું બળ છે બહાર તરફ છે, તો અહીંયા એક દોરી બાંધી બહાર ખેંચવાની છે. હવે તમે બંનેને એક સાથે વિચાર કરો કે આ બાજુ છે ને અંદર ખેંચાશે અને આ બાજુ છે ક્યાં થશે બહાર ખેંચાશે, તો પરિણામે આ જે છે લૂપ આમ ફરશે કે નહીં? જો ખ્યાલ આવે છે તમને કે આ જે બાજુ છે ને અંદર ખેંચીશું, આ બાજુ છે ને બહાર તરફ બળ લાગશે. તો આ રીતે આમ બળ લગાડો અને આ જે લૂપ છે આ ગૂંચળું જે છે એ આમ ફરશે અને આ રીતે ભ્રમણ કરે એટલે આપણે એવું કહીએ કે આના પર ટોર્ક લાગે છે. ટોર્ક શા માટે લાગે છે એની પણ આપણે વાત કરીએ તો કે આ જે ચોરસ લૂપ છે એની જે સામસામેની બાજુઓ છે, આ લંબાઈ વાળી જે બાજુઓ છે એમના ઉપર લાગતા બળ સમાન મૂલ્યના, જુઓ તો F1 નું મૂલ્ય શું થશે ILB, ભલે એ અંદર તરફ છે. F4 કેટલું છે, સોરી F3 ILB. બરાબર, તો આ F1 અને F3 સમાન મૂલ્યના, મૂલ્ય બેને સરખા છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો કદાચ તમારામાંથી કોઈકને એવો પ્રશ્ન થતો હશે કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે જવાબ 0 થાય, પણ એ વસ્તુ ક્યારે થાય? એક જ કાર્ય રેખા પર હોય ત્યારે. બરાબર, હવે ધોરણ 11 નો થોડો કન્સેપ્ટ અહીંયા તમારો લાગુ પડશે. કાર્ય રેખા એટલે શું? આને બળ લાગે છે અંદર તરફ, તો આ આખી લાઈન એની કાર્ય રેખા થશે અને આના પર બળ બહાર તરફ લાગે છે તો આ આખી લાઈન આ બળની કાર્ય રેખા થશે. બંનેની કાર્ય રેખાઓ જુદી જુદી છે. જો બેની કાર્ય રેખાઓ એક હોય તો તમને ઉદાહરણ આપું કઈ રીતે થાય. આ જ લૂપ, ધારો કે આ જે બાજુ છે PQ, તો PQ બાજુ ઉપર લાગતું બળ ધારો કે આમ હોત, બરાબર, પેલી તરફ, બરાબર, તો એની કાર્ય રેખા આમ થશે. આ બાજુ ઉપર લાગતું બળ આમ હોત તો બે એક જ લાઈનમાં છે, જુઓ તો ખ્યાલ આવે છે હે? તો આ બે બળ લાગતા હોય ધારો કે આમ, તો આ ગૂંચળું ફરે નહીં. ખ્યાલ આવે છે વાત? શા માટે? કારણ કે બેની કાર્ય રેખા એક જ લાઈન છે. પણ અહીંયા બળ ક્યાં લાગે છે? અંદર. અહીંયા બળ લાગે છે બહાર અને બેની કાર્ય રેખાઓ અલગ અલગ છે. જો બે વચ્ચે એક અંતર છે હે, આટલું અંતર છે બે વચ્ચે, એટલે બંને કાર્ય રેખાઓ એક લાઈનમાં નથી અને માટે બળયુગ્મની રચના કરશે અને પરિણામે ગૂંચળું છે ટોર્ક મેળવશે. ક્લિયર વાત આપણી? ઓકે. હા, તો હવે અહીંયા લખીએ કે ગૂંચળા પર લાગતું કુલ બળ F net બરાબર 0. કુલ બળ 0 થશે કારણ કે જો F2 F4 તો 0 છે જ, F1 અને F3 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને સમાન મૂલ્યના છે એટલે કુલ બળ 0 થશે. પણ આ બે એક જ કાર્ય રેખા ઉપર નથી એટલે ટોર્ક તો લાગશે. એટલે અહીંયા આપણે એ પણ લખીશું કે અહીં F1 અને F3 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઉપરાંત તેઓ એક રેખસ્થ નથી. એક જ રેખા ઉપર આ બે બળો આવેલા નથી
આથી તેઓ બળયુગ્મની રચના કરશે અને ગૂંચળા પર ટોર્ક લાગશે. બરાબર. હવે વાત કરીએ આપણે કે ગૂંચળા પર લાગતું ટોર્ક જે છે એ કેટલું હશે. તો અહીંયા પહેલા હું લખું ટોર્ક બરાબર શું કહીશું આપણે 11મા ધોરણની અંદર બે સૂત્ર હતા. ટોર્ક બરાબર એક તો r + f અને બીજું એક સૂત્ર છે આપણા પાસે કે બે માંથી કોઈ એક બળનું મૂલ્ય અને એને ગુણ્યા એમના એ બે બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. હવે જો ઈ આપણે સૂત્ર વાપરીશું, અહીંયા આપણે વાત કરીએ કે આ જે લૂપ છે તો આના ઉપર લાગતું બળ અંદર તરફ, આના પર લાગતું બળ બહાર તરફ, બેનું મૂલ્ય સરખા જ છે એટલે કોઈ પણ એક મૂલ્ય લઈ લેશું IL નું. બરાબર. તો પહેલા તો હું સૂત્ર એ રીતે લખું કે બે માંથી કોઈ એક બળનું મૂલ્ય ક્રોસ ની મતલબ સદિશ ગુણાકાર થશે અને ગુણાકારમાં શું આવશે બંને બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. આ સૂત્રથી આપણે ટોર્ક મેળવીએ. ઓલા સૂત્રથી મળશે પણ એ પછી તમને સમજાવું. હવે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય જે બે બળ લાગે છે એક તો આ છે F1 અને એક છે F3. મૂલ્ય તો બેના સરખા છે એટલે કોઈ પણ એક બળનું મૂલ્ય લખીશું એટલે I L B. એને વિના બંને બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. હવે તમે જુઓ કે આના ઉપર લાગતું બળ અંદર છે, આના ઉપર લાગતું બહાર તરફ છે તો બંનેની કાર્યરેખાઓ વચ્ચેનું અંતર એ આ થશે અને આ એટલે QR બાજુની લંબાઈ અને QR બાજુની લંબાઈ આપણે સ્મોલ b થી બતાવી છે એટલે અહીંયા હું લખું સ્મોલ b. હવે કદાચ તમને પ્રશ્ન થશે કે ટોર્ક એ સદિશ ભૌતિક રાશિ છે તો એના ઉપર આપણે અહીંયા સદિશ બતાવવો જોઈએ પણ મેં થોડું જાણી જોઈને નહોતો બતાવ્યો કારણ કે આગળ જતા એની ઈચ્છા છે આપણે લખવાના છે. તો હવે અહીંયા તમે એવું જુઓ કે આ I હવે આ L જે છે L શું છે તો કે આપણે જે ગૂંચળું લીધું છે એની લંબાઈ અને સ્મોલ b એ શું છે ગૂંચળાની પહોળાઈ. તો આ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એ લંબચોરસ ગૂંચળું જે છે એનું ક્ષેત્રફળ થશે તો એનું ક્ષેત્રફળ લખવું a અને હવે આપણે અહીંયા સદિશ ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે I a બરાબર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ છે b. બરાબર. તો I a b એ આપણને આ ગૂંચળા ઉપર લાગતું છે ટોર્ક મળે. ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ ભૌતિક રાશિ છે. બરાબર. અને બે સદિશ ભૌતિક રાશિનો સદિશ ગુણાકાર જ આપણને સદિશ ભૌતિક રાશિ આપે એટલે અહીંયા એમ પણ સમજી શકાય કે અહીંયા આગળ I a ક્રોસ b હશે. બરાબર ને. ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે અને બે ગુણાકારમાં છે તો એનો ડોટ પ્રોડક્ટ હશે કે ક્રોસ પ્રોડક્ટ હશે. તો તમે સમજો કે પરિણામી ભૌતિક રાશિ શું છે ટોર્ક એ સદિશ ભૌતિક રાશિ છે. તો 11મા ધોરણની અંદર આપણે એ વાત પણ શીખ્યા છે કે સદિશ ભૌતિક રાશિનો સદિશ ભૌતિક રાશિ સાથેનો સદિશ ગુણાકાર સદિશ ભૌતિક રાશિ આપે. બરાબર. સદિશ સદિશમાં સદિશ ગુણાકાર સદિશ અને સદિશ સદિશમાં અદિશ ગુણાકાર અદિશ. જેવો ગુણાકાર એ ભૌતિક રાશિ. પરિણામી ભૌતિક રાશિ કેવી હોય તો કે જેવો ગુણાકાર. તો અહીંયા પરિણામી ભૌતિક રાશિ ટોર્ક સદિશ ભૌતિક રાશિ છે તો એનો અર્થ એવો થાય કે આ બે વચ્ચેનો ગુણાકાર કેવો હશે ક્રોસ ગુણાકાર હશે. બરાબર. અથવા હું તમને એમ પણ કહી દઉં કે જો અહીંયા I L B B એને આપણે એક કહેવાય. બરાબર. આ એક ને હું લખી શકું I આ L * B નો ક્ષેત્રફળ કરી નાખું a પછી કેપિટલ B ચુંબકીય ક્ષેત્ર અને એક ને હું લખી શકું sin 90. બરાબર. sin 90 આ 90 છે કોના વચ્ચેનો કોણ છે આપણે જો શરૂઆતમાં જ અહીંયા લખાણ કર્યું છે ગૂંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. બરાબર. તો હું એવું કહી શકું કે આ ક્ષેત્રફળ સદિશ a અને b એકબીજાને લંબ છે તો
અહીંયા આગળ આ sin જેવું મારે ન લખવું હોય તો લખી શકાય IA ક્રોસ B, બરાબર? કોઈ પણ રીતે તમને જે સારું લાગે. તો અહીંયા આગળ આપણને આ ટોર્ક મળે છે IA ક્રોસ B જેટલું. હવે જે આ ભૌતિક રાશિ છે IA, એને કહેવાય છે ગુંચળાની ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. જે આપણે 11મા ધોરણમાં સામાન્ય ઝડપભરી ચાક માત્રા લખતા, જેને કદાચ ને I વડે બતાવતા, I = mr², આવું એક સામાન્ય સૂત્ર હતું. અહીંયા વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ નો જે ગુણાકાર કરીને ભૌતિક રાશિ મળે એને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે m થી બતાવીશું. તો ટોર્ક બરાબર m ક્રોસ b, અને આ m એ સદિશ ભૌતિક રાશિ છે. ચુંબકીય ચાક માત્રા, એની દિશા કઈ રીતે નક્કી કરાય? ચુંબકીય ચાક માત્રા. હવે તમે જો કે આ m જે છે એના બરાબર આપણે શું લખ્યું? ia, m બરાબર ia. તો જે દિશા ક્ષેત્રફળની હશે એ જ દિશા મેગ્નેટિક મોમેન્ટની હશે. અહીંયા આગળ આપણે અહીંયા આકૃતિ પર ધ્યાન આપીએ તો શરૂઆતમાં મેં એવું કીધું હતું કે આ જે PQR સ્તૂપ છે એનો ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબ રૂપે બહાર તરફ પણ લઈ શકાય અથવા અંદર તરફ પણ લઈ શકાય. પણ મેં તમને એવું કીધું હતું કે મેં જાણી જોઈને અહીંયા ક્ષેત્રફળ સદિશ અંદર તરફ છે એવું લઉં છું. હવે શા માટેની વાત કરીએ તો આપણે અત્યારે એવું કહીએ કે ક્ષેત્રફળ સદિશ અંદર હોય તો મેગ્નેટિક મોમેન્ટ જે છે એ કઈ દિશામાં હોય? તો કે ક્ષેત્રફળ સદિશની દિશામાં. બરાબર? m બરાબર ia. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આ ગુંચળા ઉપરની જે કઈ મેગ્નેટિક મોમેન્ટ છે, ચુંબકીય ચાક માત્રા છે એ અંદર તરફ છે. બરાબર? હવે એ શા માટે અંદર તરફ મેં લીધું એ પણ કીધું. તો એના માટે એક વાત તમને કહું કે કોઈ પણ ગુંચળાની ચુંબકીય ચાક માત્રા જમણા હાથના નિયમની મદદથી, અને આ ચેપ્ટરની અંદર તો લગભગ આપણે ખાસા કરીએ તમને જમણો હાથ છે એનો ઉપયોગ છે આવવાનો છે. કોઈ પણ ટોપિકમાં જો તો જમણા હાથનો ઉપયોગ આપણે કરવાનો છે. તો અહીંયા જમણા હાથની મદદથી તમે કઈ રીતે આ ગુંચળાની મેગ્નેટિક મોમેન્ટ છે મેળવી શકો? તો એના માટેનો નિયમ હું તમને કહી દઉં કે ગુંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં તમારા આંગળાઓ વાળો, જમણા હાથના આંગળા. તો અહીંયા તમે જો વિદ્યુત પ્રવાહ છે આ રીતે વહે છે, P થી Q, Q થી R, R થી S. તો આ રીતે આંગળા વાળો તમે તો અંગૂઠો ક્યાં આવે? અંદર તરફ, અને એ આપણને મેગ્નેટિક મોમેન્ટ આપે. તો અહીંયા મેં વિદ્યુત પ્રવાહ છે એ સમઘડી દિશામાં લીધેલો છે માટે મેગ્નેટિક મોમેન્ટ અંદર મળે, અને મેગ્નેટિક મોમેન્ટની દિશા ક્ષેત્રફળની દિશામાં હોય માટે મેં ક્ષેત્રફળ સદિશ અંદર લીધો હતો. કદાચ આ જ પ્રશ્નમાં તમે જો વિદ્યુત પ્રવાહ છે વિષમઘડી દિશામાં બતાવો તો ત્યારે તમારે એવું એસમ્પશન કરવાનું કે ક્ષેત્રફળ સદિશ છે બહાર તરફ છે. શા માટે? કારણ કે તમે તો આગળ આ રીતે વળશો, અંગૂઠો છે બહાર તરફ આવશે અને અંગૂઠો બહાર તરફ, એટલે મેગ્નેટિક મોમેન્ટ છે બહાર તરફ, તો ક્ષેત્રફળ સદિશ માટે બહાર તરફ બદલાવવો પડે. ખ્યાલ આવી ગઈ વાત આટલી? બરાબર? સિમ્પલ સૂત્ર છે, કોઈ ખાસ આમાં અઘરું છે નહીં. આના પછીનો જે ટોપિક આપણે જે જનરલ કેસની વાત કરવાનો છે એ થોડુંક વધારે તમને ઇમેજિનેશનમાં માંગી લેશે. બાકી આમાં કોઈ ખાસ એવી વસ્તુ નથી. બરાબર? લૂપ છે, ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે, એક જ સૂત્રનો મેઈન આપણે ઉપયોગ કર્યો છે F બરાબર IL ક્રોસ B. એના મદદથી આપણે ચુંબકીય બળના મૂલ્ય મેળવ્યા. કઈ રીતે મેળવ્યા તમને ખ્યાલ જ હશે. દિશા કઈ રીતે મેળવી ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. અહીંયા જે બે બળો છે F1 અને F3 સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખામાં નથી, અને માટે બળયુગ્મની રચના થશે અને ટોર્ક લાગશે. ટોર્કનું સૂત્ર આપણે જે લખ્યું છે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એને ગુણ્યા બંને બળો વચ્ચેનું, બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર. જો આ શબ્દ બહુ અગત્યનો છે, લંબ અંતરની વાત થાય છે. આના પછીનો કેસ જે આપણે ડિસ્કસ કરીશું એના અંદર લંબ અંતર તમને બનાવવું પડશે. અહીંયા તો આપણે સિમ્પલ સીધું લંબ અંતર મળી ગયું, કારણ કે આ સમતલ જે ગુંચળાનું છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હતું અને ક્ષેત્રફળ સદિશ છે લંબરૂપ. સોરી, અહીંયા આપણે અંદર બતાવ્યું છે. તો એ રીતે સિમ્પલ કેસ હતો એટલે તમને સીધું લંબ અંતર મળી ગયું. પણ હવે પછીનો કેસ છે આપણે લંબ અંતર બનાવવું પડશે. ટોર્કનું સૂત્ર ખાસ યાદ આ રાખવાનું છે તમારે, m ક્રોસ b અથવા mb sin થીટા. અહીંયા આગળ થીટા છે 90 ડિગ્રી છે. કદાચ પ્રશ્ન તમને એવો થાય થીટા કેવી રીતે 90, તો થીટા કોની વચ્ચેનો? m અને b વચ્ચે. અને m કઈ દિશામાં? ક્ષેત્રફળની દિશામાં. અને આપણે શરૂઆતમાં વાત કરી ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. બીજી એક વાત કે જો તમને
n આટાવાળું ગૂંચળું આપે, અહીંયા આપણે ખાલી એક જ આટો ધ્યાનમાં લીધો છે, પણ જો n આટાવાળું ગૂંચળું હોય તો ટોર્ક n ગણું થઈ જશે. n આટાવાળું ગૂંચળું હોય તો સૂત્ર થશે n I a b sin થીટા. અહીંયા થીટા છે એ 90 છે એટલે આપણે આ sin થીટા છે બાજુમાં નહીં લખો તો ચાલશે, પણ હવે પછીના કેસમાં 2 થશે. n વડે ગુણાકાર કરી નાખવાનો. તો મેગ્નેટિક મોમેન્ટ બરાબર શું લખશું? n વખત I a. બરાબર? એ તમને સૂત્ર અહીંયા બનાવી દો. ટોર્ક બરાબર n I a b sin થીટા. બરાબર? જો n આટા આપેલા હોય તો, નહીંતર એક જ આટો હોય તો ખાલી I a b sin થીટા. અને આને યાદ રાખવા માટે આ રીતે આપણે ઘણી જગ્યાએ તમને જોવા મળશે b ના sin થીટા. બરાબર? નામ કોઈ વ્યક્તિનું હોય તો તમને યાદ રહી જાય b ના sin થીટા. ટોર્ક બરાબર શું ગૂંચળું આપેલા તો b ના sin થીટા. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો. બીજી એક વાત કે ટોર્કનું બીજું પણ સૂત્ર છે r + f. તો r + f થી તમે અહીંયા ટોર્ક છે કઈ રીતે મેળવી શકો? તો એના માટે તમને કહું કે r શું છે? તો કે જે ભ્રમણાક્ષ હોય એના કેન્દ્રથી અંતર, લંબ અંતર, અને f શું છે? તો કે એ બળનું મૂલ્ય, બરાબર? તો જે તે બળ લાગતું હોય એ. તો એની પણ હું તમને વાત કરી દઉં. ધારો કે આપણે આ ગૂંચળાની વાત કરતા હતા કે આના પર લાગતું બળ અંદર તરફ, આના પર લાગતું બહાર તરફ, પરિણામે ગૂંચળું છે આ રીતે ફરશે. હવે આ રીતે ફરે તો એની ભ્રમણાક્ષ આ વચ્ચે કેવા છે? જો તો ખ્યાલ આવે છે? હે, ભ્રમણાક્ષ શું કહેવાય? જે અક્ષની આસપાસ પદાર્થ ભ્રમણ કરતો હોય. તો જ્યારે આ ગૂંચળું આ રીતે ફરતું હશે, બરાબર, આમ ફરતું હોય તો એની ભ્રમણાક્ષ વચ્ચે થશે, બરાબર? તો વચ્ચેથી r એટલે શું થશે? એ બળનું ભ્રમણાક્ષથી અંતર. તો વચ્ચે આ ભ્રમણાક્ષ ધારો કે, બરાબર, અહીં તમને બતાવી દઉં એ વસ્તુ. અહીંયા દોરું છું, જો ધ્યાન આપો. આ ગૂંચળું છે, બરાબર? તો ભ્રમણાક્ષ એની આ થશે. હા, એ કઈ રીતે ફરે છે? હા, બરાબર, આમ ફરે છે, આ રીતે, બરાબર? તો આ એની ભ્રમણાક્ષ થશે. હવે તમે સમજો કે આ આખું અંતર કેટલું હતું? તો કે એ પહોળાઈ હતી એની, અને એને આપણે સ્મોલ b થી બતાવી હતી. તો અહીંયા ભ્રમણાક્ષથી આ એક છેડા સુધીનું અંતર કેટલું થશે? b/2. તો ટોર્કનું સૂત્ર r + f વાળું જો લખું હું કે ટોર્ક બરાબર શું છે? r × f. r શું છે? તો કે ભ્રમણાક્ષથી અંતર, તો એ હું લખું અહીંયા b/2 ક્રોસ f શું? તો કે એના ઉપર લાગતું બળ. તો અહીંયા જે બળ લાગે છે એ કયું બળ છે? અહીંયા બહાર તરફ બળ લાગતું હતું જે હતું F3 ILB. બરાબર? તો આ ટોર્ક કયા બળને લીધે છે? આ બળના લીધે. એ રીતે આ બાજુનું બળ છે, આ બાજુ છે, એના ઉપર બળ અંદર લાગે છે. તો ઈ બળને લીધે લાગતું ટોર્ક, તો એના માટે આ શું લખશું? એના માટે પણ b/2 થશે. બરાબર? આનો કયો ટોર્ક 1, બીજાને કહીએ આપણે ટોર્ક 2. તો એના માટે અંદર તરફ બળ લાગતું છે, ભ્રમણાક્ષથી અંતર b/2 ક્રોસ બળનું મૂલ્ય ILB. તો નેટ ટોર્ક શું કરીશું આપણે? બેનો સરવાળો કરો. તો b/2 ક્રોસ ILB, b/2 ક્રોસ ILB એટલે બે વખત b/2 ક્રોસ ILB. બે કેન્સલ થશે. IL સ્મોલ b કેપિટલ B. બરાબર? ક્રોસ છે એટલે મેં લખી નાખું છું sin થીટા. હવે આ L * D ક્ષેત્રફળ સદિશ આપશે એટલે IAB sin થીટા. IA ને મેગ્નેટિક મોમેન્ટ કહીશું એટલે MB sin થીટા. સૂત્ર એ જ મળશે. બરાબર? પણ આમાં બે અલગ અલગ ટોર્ક લેવા પડે બંને બળ માટે, પછી બેનો સરવાળો કરવો પડે. એના કરતા આપણને આ થોડું ઈઝી રહે માટે મેં આ સૂત્ર છે અહીંયા લગાવ્યું છે. બરાબર? તો આ આપણો એક સ્પેશિયલ કેસ થઈ ગયો. બરાબર? એક કિસ્સો એવો થઈ ગયો કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, આ એવો ખાસ કિસ્સો થઈ ગયો. બરાબર? કદાચ અને આ પ્રશ્ન આમ અગત્યનો પણ છે, તમને બોર્ડની અંદર પૂછાઈ શકે. તો જો પ્રશ્ન એમ પૂછાય, ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન એ રીતે પૂછાય કે ભાઈ પ્રવાહધરી લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો ઈ પ્રશ્નના જવાબમાં આ કિસ્સો લખવાનો નથી. બરાબર? એમાં આપણે જનરલ કેસ કે જે આના પછીના તમને લેક્ચરમાં ભણાવીશ એ લખવાનું છે. પણ જો તમને પ્રશ્નની અંદર એવી ચોખવટ કરી દે કે ભાઈ કોઈ
ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે તેના પર લાગતો ટોર્ક મેળવો ત્યારે તમારે આ વસ્તુ લખવાની છે. બરાબર? પ્રશ્નને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક વાંચવાનો અને પછી એનો જવાબ લખવાનો. બરાબર? સિમ્પલ તમને પૂછી નહીં હોય એવા પછી તમે આ લખી નાખો તો શક્યતા એ બને આ પણ સાચું છે, પેલું પણ સાચું છે, પણ પેલું જનરલ કેસ થઈ જશે. એ બધામાં લાગુ પડે. અને આ ખાસ કિસ્સો છે કે ચુંબકીય ક્ષેત્રને સમતલ છે, સમાંતર જ હોય, ક્ષેત્રફળ લંબ જ હોય. અને ક્ષેત્રફળ સદિશ છે, ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારની જ આ વાત છે. પાયનો ખાસ કિસ્સો છે. બરાબર? તો એક ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. થેન્ક યુ.